પ્રતાપની 484મી જન્મ જયંતિ નિમિત્તે દેશભરમાં રાજપૂત સમાજ દ્વારા ઉજવણી કરવામાં આવી રહી છે। ત્યારે અમદાવાદના શાહીબાગમાં અંડરબ્રિજ પાસે બનાવેલ મહારાણા પ્રતાપજીના સ્ટેચ્યુ પાસે રાજસ્થાન સમાજ તેમજ રાજપૂત સમાજ દ્વારા મહારાણા પ્રતાપના જન્મ જયંતિની ઉજવણી કરી હતી। 484 જન્મ જયંતિ નિમિત્તે રાજપૂત સમાજ તેમજ અન્ય સમાજ દ્વારા ઉજવણી કરવામાં આવી હતી, જેમાં એએમસીના પદાધિકારીઓ, મેયર, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન હાજર રહ્યા હતા। ત્યારે મેયર દ્વારા સૌ કોઈને મહારાણા પ્રતાપના જન્મ જયંતિ નિમિત્તે શુભકામનાઓ પાઠવવામાં આવી હતી। મેયર તેમજ અન્ય લોકોએ મહારાણા પ્રતાપની પ્રતિમાને સૂતરની આરતી તેમજ ફૂલોના હાર પહેરાવી ઉજવણી કરી હતી। સર્વપ્રથમ તો આજે શ્રી મહારાણા પ્રતાપજીની 484મી જન્મ જયંતિ નિમિત્તે સહુએ નગરજનોને હાર્દિક શુભકામનાઓ પાઠવું છું। અને આજે અમે અહીંયા રાજસ્થાન યુવા મંચ और રાજપૂત સમાજ અને મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આયોજિત આ પુષ્પાંજલિના કાર્યક્રમમાં મારી સાથે મારા પદાધિકારીગણ દેવાંગભાઈ દાણી, જતીનભાઈ પટેલ અને સમસ્ત સમાજ સાથે, કાઉન્સિલરો સાથે આજે પુષ્પાંજલિ કરી અને અહીંયાનો જે મહારાણા પ્રતાપજીનો જે વીરતા અને જે પ્રતિજ્ઞાનો જે પ્રણ હતો એ અહીંયા આજે સૌએ સાથે મળીને જે ઉત્સાહ અને ઉમંગથી અમે અહીંયા એમની જન્મ જયંતિ ઉજવી રહ્યા છીએ। અને અહીંયાનું વાતાવરણ જોઈ અને જે રાજસ્થાન યુવા મંચ દ્વારા જે આયોજન કરવામાં આવ્યું છે એનાથી એવું લાગે છે કે આપણે શ્રી મહારાણા પ્રતાપજીને આજે વાસ્તવમાં અહીંયા કેક કાઢી અને એમને સાચી પુષ્પાંજલિ અર્પિત કરી છે અને એમના જે શૂરવીર પરાક્રમ અને વીરતાના જે ગુણો છે એ આપણે સૌએ પણ આપણા જીવનમાં ઉતારી રાષ્ટ્ર, દેશ અને સમાજના યોગદાન અને વિકાસ અને ઉત્થાનમાં સહયોગી થઈએ। તો સમાચારોમાં હાલ બસ આટલું જ। વધુ સમાચાર માટે આપ જોતા રહો નિર્માણ ન્યૂઝ। નમસ્કાર।